એ નાની ઉંમરના યુવાનની, આદિવાસી યુવાનની જીતના કારણે ભાજપ પાર્ટી જે છે એ બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે. એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા, પરેશાન કરવા, તોડી પાડવા, એમને બદનામ કરવા માટેના તમામ ષડયંત્રો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસ પહેલા આવા જ ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈ વસાવાને હેરાન કરવા, એમના પરિવારને ત્રાસ આપવા માટે એક ખોટી બેબુનિયાદ વાહિયાત ઉપજાવી કાઢેલી એફઆઈઆર ચૈતરભાઈ અને એમના પરિવાર વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી અને એ એફઆઈઆરમાં ચૈતરભાઈના ધર્મપત્નીને પણ ખોટી રીતે ધરપકડ કરી જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે. ચૈતરભાઈનો ગુનો એટલો જ છે કે ભાજપના 156 ધારાસભ્યોની જેમ મોઢા ઉપર આંગળી રાખીને બેસતા નથી, પણ આંગળી ઉઠાવે છે, સવાલ ઉઠાવે છે. એ એમનો ગુનો છે. આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય, પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય, આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો બાબતનો પ્રશ્ન હોય, આદિવાસી વિસ્તારોની અંદર જે મોટા પાયે નકલી કચેરીઓ ચાલે છે એનો પ્રશ્ન, આવા તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ હંમેશા સવાલ ઉઠાવે છે, અવાજ ઉઠાવે છે, આંદોલનો કરે છે, જેના કારણે ભાજપને પેટમાં તેલ રેડાય છે. અને આ અવાજ ઉઠાવવાના ગુનાના કારણે ખોટી એફઆઈઆરોમાં ચૈતરભાઈની ધરપકડ કરી છે. ત્યારે આજરોજ ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે. મને એમ લાગે છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને જરૂર ન્યાય મળશે.